જય માતાજી દોસ્તો ઇન ગુડ મોર્નિંગ. આજે વાગી ગયા છે સવારના 9 ને આવું કાંક દરિયામાં લુક છે. એટલે યારે તમને કોલરૂમ પણ બતાવી દઉં કેવું હોય. તો ગઈશ હું કોલરૂમમાં ઉતરી ગયો છે. કોલરૂમમાં કાંઈક આવું છે, તમે જોઈ શકો છો. આ છે તુરી, આ છે પરસૂન, આ છે હલવો. તમે તો ખાધો નહીં હોય. ઓલો છે કારો માલ, આ છે બગા, આ છે બરફ પેરોસ, આ છે હોંડિયાની ચારી જે આગળ ખોલવાની છે. ફાઇનલી ગઈ હોંડિયાની ચારી કાઢી લીધી છે ને મોહન દાદા પાણી નાખે છે. આવી રીતના કરે છે કેમ કે હોંડિયા બહુ જૂના થઈ ગયા, વાહી થઈ ગયા, એટલે હું ખોલવાની મજા આવે. હવે હોંડિયા ખોલ નાખીએ પછી બતાવીએ તમને. ગાઈસ આવી રીતે કાંઈક હોંડિયા ખોલાય છે. આજે તો બનવાનો છે માઇક્રો બની જાય પછી તમને બતાવીએ. માઇક્રો એટલે સમજો છો ને, બિરયાની. ફાઇનલી ગાઈસ હોંડિયા ખોલે છે મોહન દાદા. મારે જવાનું છે ચા બનાવવા. તો દરિયામાં ચા કેવી રીતે બનાવે એ તમને આજે બતાવીએ. આ છે પાણીનો ટાંકો, આ છે ટોપડી. આ છે સુલતાન, અહીંયા સા મેકવાનો છે. આ છે સીની મોરસ. આ છે પાવડર. કેમ કે ગાઈસ અહીંયા દૂધ તો ન હોય. અને હલાવવું પડે નકર તો ફાટી જાય. આ છે ભૂકી, સા ભૂકી, 1 ચમચ ને આધી ચમચ. ગેસ કાંક આવી રીતે ચાલુ કરવાનો. હવે મેં કીધી સાની ટોપડી. છાની ટોપડી મેં કઈ ગયો. ગેસ કરી નાખીએ ફૂલ. ફાઇનલી ગાઈસ સામાં ઉકાળો આવી ગયો છે. તમે જોઈ શકો છો. આ છે અમારી બોટની સ્પેશિયલ ચા.
કેમ કે અહીંયા સ્પેશિયલ ગુજરાતી કાઠિયાવાડી તો ન હોય. તો અમારી શા પાકી ગઈ છે. ફાઇનલી દોસ્તો આપણે શા બનાવીને આવી ગયા છે ઠીકા પર. ઠીકા પર આવું કંઈક દેખાતું હતું પાછળ ખોટું. આવી રીતે મોટું ઓલતાણેશ. આ ડુંગળી મોરવાની છે બિરયાની નાખવા હાટું. ગાઈસ પાછો આવી ગયો છે તેલ કાઢવા. આ છે તેલનો બમણો. આ થોડા તેલ નાખવાનું છે એમાં. તળતા જજો મારીશું. કેટલા પાવડા તેલ છું કમેન્ટ કરજો. તો ગાઈસ ટોપીઓ મેં કઈ ગયું આજે પકાવવાની છે બિરયાની એટલે તેલ તો મેકવું પડે. તેલ નાખી પછી જીરું નાખશે. આમાં છે જીરું, ઓલામાં છે રાઈ ને આ છે મસાલો. હવે છે ડુંગળી એની હેઠે છે ટમેટા. ગાઈસ રાઈ જીરું નખાઈ ગયું તમે જોઈ શકો છો. પછી નાખવાની છે ડુંગળી. હવે નાખવાનો છે આ મસાલો. હવે નાખવાના છે હોંડિયા. હોંડિયા નખાઈ ગયા. મસાલો નખાઈ ગયો છે, હલાવાઈ ગયું. હવે નાખવાના છે ચોખા. ચોખા નખાઈ ગયા છે, હલાવ નાખીએ. હલાવાઈ પણ ગયું છે. હવે થોડીક વાર રહીને પાણી નાખવાનું છે. પાણી નાખીને પછી મળીએ. હવે ચડી જાય પછી મળીએ. આવવાની આવા વિડીયો જોઈએ તો તમારે ભાઈને સપોર્ટ કરતા રહેજો. લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. દોસ્તો બિરયાની પાકી ગઈ છે. બિરયાની પાકી ગઈ ને હવે કરી દે ખાવાનું શરૂ. ખાઈ પીને આવી ગયા આપણે પાછળથી કાંક આવું લુક હતું. હાથ વાગે જાગે જોઈએ તો કાંક દરિયામાં આવું લુક હતું. હા જરા મરા થઈ ગયું હતું બધું. લાઈટ દેખાતી હતી તો તમારા ભાઈને સપોર્ટ કરવા નહીં ભૂલતા યાર. રાતે 8 વાગી દીધી. આ બ્લોગ ઉતારવા પડે તમારા માટે. જો તમે આવી રીતે કાંક હોય છે દરિયામાં. પછી તો હું રાતે આવી ગયા આપણે ખાવા. તો હતું કેટલાનું શાક.
ખાવા લઈ જાવ. દાદા એમ કહેશ કે ખાવા હોય તો આવો દરિયામાં કસલા. તો આવા બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.